ખ્રિસ્તીમાં આપ સર્વને હું રમેશ વૃત્ત તથા જેનિફર પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને દિવસને માટે જોઈતા સગળા સારાવાના પરમપિતા પરમેશ્વરે આપણા જીવન માટે પૂરા પાડ્યા. એ સગળા માટે આપણે પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો. આજના દિવસને માટે પરમપિતા પરમેશ્વરના વચનો, જે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો ત્રીજો પુસ્તક લેવીય અને તેનો 11મો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છીએ. તો એ વાંચન કરવાને માટે પરમપિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરે તથા એ વાંચન સમજવાને માટે તથા એ વાંચન શ્રોતાજનો જ્યારે સાંભળે ત્યારે તેઓના જીવન ઉતારવાને માટે પણ પરમપિતા પરમેશ્વરની સહાયતા મદદ માગી લઈએ. હવે આપણે આજના દિવસનું આ વાંચન શરૂ કરવાના છીએ અને જેનિફર લેવીયના પુસ્તક અને તેના 11મા અધ્યાયનું વાંચન કરશે. લેવીય 11. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે ઇસ્રાએલ પુત્રોને એમ કહો કે પૃથ્વી પરના સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવા તે આ છે. પશુઓમાંથી જે કોઈની ફાટેલી ખરી ને ચીરાયેલા પગ હોય તથા જે વાગોળનું હોય તે તમારે ખાવું. તો પણ વાગોળનારામાંથી અથવા ફાટેલી ખરીવાળામાંથી આ પશુઓ તમારે ન ખાવા. એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સાફણ સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને ડુક્કર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે. તેઓનું માંસ ન ખાવું તથા તેઓના મોરદાનો સ્પર્શ ન કરવો, તેઓ તમને અશુદ્ધ છે. સઘળા જળચર પ્રાણીમાંથી તમારે આ ખાવા, એટલે પાણીમાં જે સઘળા ને પર તથા ભીંગડા હોય છે તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રમાંના હોય કે નદીઓમાંના. અને સમુદ્રમાંના તથા નદીઓમાંના જે સઘળા પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચર પ્રાણીઓમાંના જે સર્વને પર તથા ભીંગડા હોતા નથી, તેઓ તમને અમંગળ છે અને તેઓ તમને અમંગળ જ થાય. તેઓનું માંસ ન ખાઓ ને તેઓના મુર્દાને તમે અમંગળ ગણો. પાણીમાંના જીવોની પર તથા ભીંગડા નથી હોતા, તેઓ સર્વ તમને અમંગળ છે. અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવા, તેઓને ન ખાવા, તે અમંગળ છે. એટલે ગરુડ તથા ફરસ તથા અજના તથા કલીલ તથા બાજ તેની જાત પ્રમાણે, પ્રત્યેક કાગડો તેની જાત પ્રમાણે, તથા સામરૂખ તથા રાજસકરી તથા શાકાબ તથા શકરો તેની જાત પ્રમાણે, તથા ચીબરી તથા કરઢોક તથા ગુવડ તથા રાજહંસ તથા ઢીંચ તથા ગીધ તથા બગલો તથા હંસલો તેની જાત પ્રમાણે, તથા લક્કડખોદ તથા વાઘોળ. સર્વ પાંખવાળા સરપટિયા જે 4 પગે ચાલે છે તે તમને અમંગળ છે. તો પણ 4 પગે ચાલનારા પાંખવાળા સરપટિયા જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને ટાંટ્યા હોય છે, તેઓમાંથી આ તમને ખાવાની રજા છે. એટલે કે તીડ તેની જાત પ્રમાણે, ને બોળમથો તીડ તેની જાત પ્રમાણે, તમરી તેની જાત પ્રમાણે, ને ખપેડી તેની જાત પ્રમાણે. પણ બીજા સર્વ 4 પગા પાંખવાળા સરપટિયા તમને અમંગળ છે. આવાથી તમે અશુદ્ધ થશો. જે કોઈ તેઓના મર્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેઓના મુર્દાનો કોઈ ભાગ ઉંચકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જે કોઈ પશુની ખરી ફાટેલી હોય પણ પગ ચીરાયેલા ન હોય તથા વાગોળતું ન હોય તે તમને અશુદ્ધ છે. જો કોઈ તેનો સ્પર્શ કરે તે અશુદ્ધ છે. અને 4 પગા જાનવરોમાં જે પંજા વડે ચાલતું હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેઓના મુર્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેમનું મુર્દું ઉંચકે તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
તે તમને અશુદ્ધ છે. અને જમીન પર પેટે ચાલનારા સરપટિયામાંથી આ તમને અશુદ્ધ હોય. નોળિયો તથા ઉંદર તથા મોટી ગિલોડી તેની જાત પ્રમાણે તથા ચંદનગો તથા પાટલાગો તથા ઘરોળી તથા સરડો તથા કાંકેરો સર્વ સપાટીઓમાંથી એ તમને અશુદ્ધ છે. તેઓના મુઆ પછી જે કોઈ તેમનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને તેઓના કોઈનું મૂળું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લુગડું કે ચામડું કે તાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હર કોઈ વાસણ હોય તો તેને પાણીમાં નાખવું ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તે શુદ્ધ ગણાય. અને જો કોઈ પણ માટલામાં તેઓમાંનું કંઈ પડે તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય ને તેને તમારે ભાંગી નાખવો. એમાંની સગળી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય તે અશુદ્ધ ગણાય. અને પ્રત્યેક વસ્તુ જેના પર તેઓના મુર્દાનો કોઈ ભાગ પડે તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી હોય કે પછી વાસણને માટે છાજલી હોય, પણ તેને ભાંગી નાખવી તે અશુદ્ધ છે ને તમારે માટે અશુદ્ધ ગણાય. પણ ઝરો કે કૂવો જેમાં પાણીનો પુષ્કળ જથ્થો છે તે શુદ્ધ ગણાય, પણ જે તેમના મુર્દાનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. અને જો તેઓના મુર્દાનો કોઈ ભાગ કોઈ પણ વાવવાના બિયાવા પર પડે તો તે શુદ્ધ છે. પણ જો તે બિયાવા પર પાણી છાંટેલું હોય ને તેમના મુર્દાનો કોઈ ભાગ તેના પર પડે તો તે તમને અશુદ્ધ છે. અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે તેઓમાંનું કોઈ મરી જાય તો જે કોઈ તેના મુર્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેનું મુર્દાર ખાય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુર્દું ઉંચકનાર પણ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સરપટિયું અમંગળ છે, તે ખાવું નહીં. જે પેટે ચાલનારું કે પગે ચાલનારું હોય કે જે બહુ પગલું હોય તેમને, એટલે જમીન પર સર્વ પેટે ચાલનારાને તમારે ખાવા નહીં, કેમ કે તે અમંગળ છે. કોઈ પણ પેટે ચાલનાર સરપટિયાથી તમે પોતાની અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાવો નહીં, કેમ કે હું તમારો દેવ છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે તમારો દેવ થવા સારું. મિસળ દેવમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું. માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. પશુઓ વિશે તથા પક્ષીઓ વિશે તથા જળચર પ્રાણીઓ વિશે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓ વિશે આ નિયમ છે. એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાના પ્રાણી તથા નહીં ખાવાના પ્રાણી વચ્ચે ભેદ રખાય. પ્રાર્થના કરીશું. હે પિતા પરમેશ્વર, રાજાના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે તમે અમને અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા બાપ, અમને દોરો છો, ચલાવો છો પ્રભુ, પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો છો. એના માટે પણ અમે તમારો આભાર સત્કાર માનીએ છીએ. હા બાપ, જેઓ બીમાર છે તેઓ તમે સાજા આપજો. જે લોકો પ્રભુ ઘણી બધી મુશ્કેલીમાં છે તે સર્વની મુશ્કેલીઓ તમે દૂર કરજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમે દિલાસો આપજો. તમારા આત્મિક દિલાસાથી પ્રભુ તમે તેઓને ભરજો. રોનિકાબેનના જે બીમાર પ્રભુ આજે તમારી પાસે આવે છે, તેમના પરિવારની પણ પ્રભુ એમની દીકરીની જે તમારા આત્મિક દિલાસો તમે ભરપૂર આપજો અને એમના આંસુ તમે લૂંટજો. એ ચોમાસાની ખાસ પ્રાર્થના કરીએ છીએ. ક્રિસ્ટોફરની પણ તમે સારું સંભાળજો પ્રભુ અને રક્ષા કરજો બાપ. એ ચોમાસાની ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જઈને નામથી માંગીએ છીએ. સૌ સ્વીકાર કરજો. આમીન. આમીન.